નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય ન્યાયતંત્રના એક એવા સાધનની જેણે ખરેખર ક્રાંતિ લાવી દીધી. એક એવું હથિયાર જેણે લાખો અવાજ વિહોણા લોકોને અવાજ આપ્યો. જી હા, આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું જાહેર હિતની અરજીને. કેવી રીતે એક સામાન્ય પોસ્ટકાર્ડ હજારો લોકોને ન્યાય અપાવી શકે? સવાલ સાંભળવામાં થોડો વિચિત્ર લાગે, બરાબર ને? પણ ખરેખર આજના આપણા વિશ્લેષણનો આજ તો સાર છે. આ એક જ સવાલ આપણને સીધા લઈ જાય છે જાહેર હિતની અરજી, જેને આપણે પીઆઈએલ કહીએ છીએ, તેની અકલ્પનીય તાકાત પાસે. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. પણ સવાલ એ છે કે પીઆઈએલ જેવી વસ્તુની જરૂર જ કેમ પડી? આ સમજવા માટે ચાલો એક સ્થિતિ વિશે વિચારીએ. કલ્પના કરો કે કોઈ એક આખા સમુદાય સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે, પણ એમાંથી કોઈ એક વ્યક્તિ પાસે કોર્ટના દરવાજા ખખડાવવાની હિંમત નથી, પૈસા નથી કે સાધનો નથી. તો પછી શું થાય? શું એમને ન્યાય ન મળે? જુઓ, આપણા જે પરંપરાગત કાયદા છે ને, એમાં એક નિયમ છે. નિયમ એ કે જે વ્યક્તિને સીધું નુકસાન થયું હોય, ફક્ત એ જ કોર્ટમાં જઈ શકે. પણ હવે વિચારો, જ્યારે મુદ્દો પર્યાવરણના પ્રદૂષણનો હોય કે પછી મોટા ભ્રષ્ટાચારનો કે માનવ અધિકારોના હનનનો હોય, આની અસર તો આખા સમાજ પર પડે છે, કોઈ એક વ્યક્તિ પર નહીં. આવી પરિસ્થિતિમાં જૂનો કાયદો એક રીતે લાચાર બની જતો હતો. બસ આ જે ખાલી જગ્યા હતી, એની ભરવા માટે એક નવા અને શક્તિશાળી સાધનની જરૂર હતી. અને એ જ ખાલી જગ્યા ભરવા માટે જન્મ થયો જાહેર હિતની અરજીનો, એટલે કે પીઆઈએલ. આ કોઈ સામાન્ય કાયદો નહોતો, આ એક ક્રાંતિ હતી. એક એવું સાધન જેણે ખરા અર્થમાં ન્યાયના દરવાજા દરેક સામાન્યમાં સામાન્ય માણસ માટે ખોલી નાખ્યા. તો પીઆઈએલ છે શું? એ એકદમ સરળ શબ્દોમાં સમજીએ. પીઆઈએલ એટલે એવી અરજી જે કોઈ પોતાના અંગત ફાયદા માટે નથી કરતું, પણ સમાજના એક મોટા વર્ગના ભલા માટે, એમના હિત માટે કરવામાં આવે છે. આ અરજી એ લોકો માટે છે જે ગરીબ છે, પીડિત છે અને જેમનો અવાજ કોઈ સાંભળતું નથી. એમના માટેનો અવાજ છે પીઆઈએલ. હવે આ તફાવત જુઓ. આ જ તો આખી વાતનો મૂળ છે. સામાન્ય કેસમાં પીડિત વ્યક્તિએ પોતે જ ફરિયાદ કરવી પડે, પણ પીઆઈએલમાં એવું બિલકુલ જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા જેને લાગે કે સમાજનું ભલું નથી થઈ રહ્યું, એ કોર્ટમાં જઈ શકે છે. સરસ ઉદાહરણ છે, ખબર છે? જેમ કે રસ્તા પર કોઈનો અકસ્માત થયો હોય તો એમ્બ્યુલન્સ બોલાવવા માટે તમારે પોતે ઘાયલ હોવું જરૂરી નથી. બસ પીઆઈએલનો સિદ્ધાંત પણ આટલો જ સીધો, સરળ અને એટલો જ શક્તિશાળી છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આટલો શક્તિશાળી સાધન હોવા છતાં એનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ બનાવી દેવામાં આવ્યો છે. આમ તો પીઆઈએલ દાખલ કરવાના મુખ્યત્વે 3 રસ્તા છે, અને આ ત્રણેય રસ્તા ન્યાયને બધા સુધી પહોંચાડે છે. પહેલો રસ્તો તો છે લેખિત અરજી, જે એકદમ ઔપચારિક રીત છે. પણ હવે બીજો રસ્તો જુઓ. એ છે માત્ર એક પત્ર. હા, એક સાદો પત્ર કે પોસ્ટકાર્ડ. આનો મતલબ એ થયો કે ભારતના કોઈ ખૂણામાં બેઠેલો સામાન્ય નાગરિક પણ ફક્ત એક પોસ્ટકાર્ડ લખીને સીધો સુપ્રીમ કોર્ટ સુધી પોતાનો અવાજ પહોંચાડી શકે છે. અને ત્રીજો રસ્તો તો એનાથી પણ ગજબ છે, સુઓ મોટું. એટલે કે કોર્ટ પોતે જ કોઈ અખબારનો લેખ વાંચીને કે કોઈ સમાચાર જોઈને કોઈની અરજીની રાહ જોયા વગર જ કાર્યવાહી શરૂ કરી દે. આ બતાવે છે કે આપણું ન્યાયતંત્ર લોકો સુધી પહોંચવા માટે કેટલું આગળ વધ્યું છે. સારું, તો આ બધી તો થઈ સિદ્ધાંતની વાતો. પણ અસલ જિંદગીમાં, વાસ્તવિક દુનિયામાં પીઆઈએલે શું કરી બતાવ્યું? ચાલો હવે કેટલાક એવા કેસ જોઈએ જેણે ખરેખર ભારતની દિશા બદલી નાખી. જરા એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો. કોઈ ગુન્હાના આરોપમાં કોઈને પકડવામાં આવે, કેસ ચાલે અને ચુકાદો આવે એ પહેલાં જ એ વ્યક્તિએ ગુન્હાની મહત્તમ સજા કરતાં પણ વધારે સમય જેલમાં કાપી નાખે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી. 1970ના દાયકામાં ભારતમાં હજારો લોકો માટે આ એક કડવી અને ભયાનક વાસ્તવિકતા હતી. અને બસ આ જ ભયાનક સમસ્યાનો જવાબ બનીને આવ્યો ભારતનો પહેલો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પીઆઈએલ કેસ, હુસૈનારા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય. અને સૌથી રસપ્રદ વાત શું હતી? આ કેસ કોઈ વકીલે નહોતો કર્યો. આ કેસની શરૂઆત એક વકીલે છાપામાં છપાયેલા એક લેખના આધારે કરી હતી. આ કેસથી જ ભારતમાં પીઆઈએલ યુગની શરૂઆત થઈ. આ કેસનો જે ચુકાદો આવ્યો, એણે ઇતિહાસ રચી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝડપથી સુનાવણી થવી અને ન્યાય મળવો
એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. અને આ એક ચુકાદાનું પરિણામ 40,000, જી હા, 40,000થી પણ વધારે કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આ એક જ કેસે આખા દેશને બતાવી દીધું કે પીઆઈએલમાં કેટલી તાકાત છે. ચાલો હવે એક બીજા કેસ તરફ જઈએ. આ કેસ પર્યાવરણ અને ઉદ્યોગોની સુરક્ષા સાથે જોડાયેલો છે. સવાલ એ છે કે જ્યારે કોઈ મોટી કંપનીની ભૂલને કારણે આખા શહેરના લોકોનો જીવ જોખમમાં મુકાઈ જાય ત્યારે કોણ જવાબદાર? આ કેસને ઓલિયમ ગેસ લીક કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સમયે MC મહેતા નામના એક વકીલે આ મુદ્દે પીઆઈએલ દાખલ કરી. એમની દલીલ ખૂબ જ સ્પષ્ટ હતી. ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે, પણ લોકોના જીવનના ભોગે તો નહીં જ. અને ફરી એકવાર સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે જીવનના અધિકારની વ્યાખ્યાને ખૂબ જ વિસ્તૃત કરી દીધી. કોર્ટે કહ્યું કે જીવનનો મતલબ માત્ર શ્વાસ લેતા રહેવું એટલો જ નથી, પણ એક સ્વચ્છ, સ્વસ્થ અને ગૌરવપૂર્ણ પર્યાવરણમાં જીવવું એ પણ જીવનના અધિકારનો જ એક ભાગ છે. ખરેખર તો આ એક જ ચુકાદાએ ભારતમાં પર્યાવરણીય કાયદાઓનો પાયો નાખ્યો. હવે વાત કરીએ એક એવા મુદ્દાની જેણે દેશની લાખો કામકાજી મહિલાઓના જીવનને સીધી અસર કરી. કાર્યસ્થળ પર થતી જાતીય સતામણી એ એક બહુ જ ગંભીર સમસ્યા હતી, પણ મુશ્કેલી એ હતી કે એને રોકવા માટે કોઈ ચોક્કસ કાયદો જ નહોતો. અને આ જ કાયદાકીય ખાલી જગ્યાને ભરવા માટે વિશાખા કેસમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી. આ કેસનો હેતુ એક જ હતો: દેશની દરેક કામકાજી મહિલાને એક સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવું. આ કેસમાં કોર્ટે જે કર્યું એ અભૂતપૂર્વ હતું. જો કાયદો બનાવવાનું કામ સંસદનું છે, પણ કોર્ટે જોયું કે સંસદ તરફથી કોઈ કાયદો બની નથી રહ્યો, તો કોર્ટે પોતે જ વિશાખા ગાઈડલાઇન્સના નામે નિયમો બનાવ્યા અને આખા દેશમાં એને લાગુ કરી દીધા. આ છે પીઆઈએલની અસલી તાકાત. જ્યાં જરૂર પડે ત્યાં ન્યાયતંત્ર કાયદાકીય ખાલી જગ્યાને પણ ભરી શકે છે. તો આપણે જોયું કે કેવી રીતે પીઆઈએલ કેદીઓ માટે, પર્યાવરણ માટે અને મહિલાઓના અધિકારો માટે એક રક્ષક બનીને ઊભી રહી. પણ સવાલ એ છે કે આટલી બધી શક્તિ આવે છે ક્યાંથી? એનો આધાર શું છે? અને શું આ શક્તિનો ક્યારેય દુરુપયોગ પણ થઈ શકે છે? ચાલો હવે એ પણ સમજીએ. પીઆઈએલને આટલી શક્તિ ક્યાંથી મળે છે? તો જવાબ છે ખુદ ભારતના બંધારણમાંથી. બંધારણનો અનુચ્છેદ 32 અને 226 એ સામાન્ય નાગરિકને સીધા જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનો અધિકાર આપે છે. અને અનુચ્છેદ 21 એટલે કે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર, જેની વાત આપણે વારંવાર કરી, એ તો આ પીઆઈએલનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. આ બધી વાતો પરથી એક વાત તો એકદમ સાફ છે: પીઆઈએલ ભારતીય લોકશાહી માટે કેટલી બધી જરૂરી છે. એ ન્યાયતંત્રને લોકોની નજીક લાવે છે, સરકારી તંત્રને જવાબદાર બનાવે છે, અને સૌથી મહત્વનું, સમાજના સૌથી નબળામાં નબળા વર્ગના હાથમાં પણ એક મોટી શક્તિ આપે છે. પણ એક વાત યાદ રાખવી જરૂરી છે: દરેક શક્તિશાળી વસ્તુની જેમ પીઆઈએલનો પણ દુરુપયોગ થઈ શકે છે, અને થાય પણ છે. ક્યારેક લોકો પોતાના અંગત ફાયદા માટે, કોઈની સાથે દુશ્મની કાઢવા માટે કે પછી ફક્ત પ્રસિદ્ધિ મેળવવા માટે જ પીઆઈએલ દાખલ કરી દે છે. આનાથી કોર્ટનો કિંમતી સમય બરબાદ થાય છે. જો કે હવે અદાલતો પણ આ બાબતે ખૂબ જ સાવચેત થઈ ગઈ છે અને આવી ખોટી અરજીઓને રોકવા માટે કડક નિયમો પણ બનાવ્યા છે. તો આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ આપણી સામે ઊભો છે: પીઆઈએલ લોકોના હાથમાં એક જબરજસ્ત શક્તિ તો આપે છે, પણ આ શક્તિનું રક્ષણ કેવી રીતે થાય? કેવી રીતે ખાતરી કરી શકાય કે તેનો ઉપયોગ હંમેશા ને હંમેશા ફક્ત લોકોના ભલા માટે જ થાય? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું પડશે, કારણ કે આ અમૂલ્ય શક્તિની પવિત્રતા જાળવવી એ આપણી એટલે કે નાગરિકો અને ન્યાયતંત્ર બંનેની સહિયારી જવાબદારી છે. આ વિચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.